બાબુજી, હું તો બરબાદ થઈ ગઈ. હવે મારું શું થશે? એટલું બોલતા જ શિવાની દોડીને પોતાના રૂમમાં જતી રહી. ઉમાશંકરજીના કાને જાણે કોઈએ ગરમ લાવા રેડ્યો હોય તેવું લાગ્યું. તેમની નજર ઝૂકેલી હતી અને છાતી ભારે હતી. વહુ શિવાની પોતાના ઓશિકામાં મોઢું છુપાવીને ડસકે ડસકે રોઈ રહી હતી. વરંડામાં બેઠેલા ઉમાશંકરજી પોતાની લાકડી મજબૂત પકડીને મૌન થઈ ગયા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમનો દીકરો વિજય, જેના ઉછેરમાં તેમણે પોતાનું આખું જીવન હોમી દીધું હતું, તે તેમને આવા દિવસો બતાવશે. તેમની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. તેમની યાદો તેમને એ દિવસોમાં લઈ ગઈ જ્યારે વિજય નાનો હતો, જ્યારે તેની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે રાતો જાગી હતી, તેના સારા ભવિષ્ય માટે દરેક ત્યાગ કર્યો હતો. અને આજે એ જ દીકરો મોટો થઈને તેમને આવો આઘાત આપવાનો હતો. વરંડાની હવામાં એક અજીબ ઠંડક અને ભારેપણું હતું. વૃક્ષોના સરસરાટમાં તેમના મનની બેચેની અને શિવાનીની પીડાનું મિશ્રણ દેખાઈ રહ્યું હતું. ઉમાશંકરજીએ ધીમેથી પોતાની જાતને કહ્યું, શિવાની, તું એકલી નથી. પરિસ્થિતિ ગમે તે હોય, હું તારી સાથે છું. બીજી તરફ રૂમમાં પલંગ પર પડેલી શિવાની ખૂબ રોઈ રહી હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે વિજય તેને આ દિવસ બતાવી શકે છે. 2 વર્ષ પહેલાં જ તે પોતાના લકવાગ્રસ્ત પિતા ઉમાશંકરજીને તેના ભરોસે છોડીને ઓફિસના કામ માટે વિદેશ ગયો હતો. પાછળથી શિવાનીએ બધું સંભાળ્યું, દરેક જવાબદારી નિભાવી, સસરાની સેવા કરી, તેમનું ધ્યાન રાખ્યું. દવાઓથી લઈને રોજિંદી જરૂરિયાતો સુધી બધું જ તેણે એકલા હાથે કર્યું. સસરા ભલે હલનચલન નહોતા કરી શકતા, છતાં શિવાનીએ ક્યારેય પોતાની જવાબદારીઓથી મોઢું ન ફેરવ્યું. તેની નિસ્વાર્થ સેવાની જ અસર હતી કે 2 વર્ષ પછી હવે તેઓ લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા થયા હતા. શિવાની પણ ખૂબ ખુશ હતી, પણ તેની ખુશીમાં હંમેશા એક અધૂરપ રહેતી. આ દરમિયાન કેટલાય તહેવારો આવ્યા, દિવાળી, હોળી, રક્ષાબંધન અને જન્મદિવસ, પણ વિજય ક્યારેય ઘરે ન આવ્યો. દરેક વખતે તે એક જ વાત કહેતો, રજા નથી મળી, ઓફિસનું કામ બહુ જરૂરી છે. શિવાની સમજતી હતી કે તેનો પતિ મહેનત કરી રહ્યો છે, પણ તેની તડપ પણ ઓછી નહોતી. તે પોતાના પતિના સાથ માટે તરસી રહી હતી. એક સવારે શિવાનીએ સસરા પાસે જઈને કહ્યું, બાબુજી, આવતા મહિને એમનો જન્મદિવસ આવી રહ્યો છે. કેમ ન હું જ સરપ્રાઇઝ આપવા વિદેશ જતી રહું? મેં એમના એક મિત્ર પાસેથી એમના ઘરનું સરનામું પણ લઈ લીધું છે. જણાવ્યા વગર જઈશ તો એ બહુ ખુશ થશે. ત્યાં સુધી તમારી સંભાળ રાખવા માટે હું મારી નાની બહેનને બોલાવી લઉં છું. ઉમાશંકરજી, જે વર્ષોથી શિવાનીની સેવા જોઈ રહ્યા હતા, તેમણે હસીને કહ્યું, વહુ, તું જા. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. પણ શિવાનીને ક્યાં ખબર હતી કે તે વિદેશથી રડતી પાછી આવશે. જ્યારે તે વિજયના ઘરે પહોંચી ત્યારે દરવાજો એક સુંદર સ્ત્રીએ ખોલ્યો. વાતચીત દરમિયાન ખબર પડી કે વિજયે ત્યાં તે સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. આ સાંભળીને શિવાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ નહોતો થતો કે જે પતિ પર તેણે ભરોસો રાખ્યો, તેના માટે સસરાની સેવા કરી, તેણે જ તેનું ઘર અને વિશ્વાસ તોડી નાખ્યો. પાછા આવીને શિવાનીએ સસરાને બધું જણાવ્યું અને બોલી, બાબુજી, હું તો બસ તમારી સેવા કરતી રહી અને જુઓ મારું ઘર ઉજળી ગયું. શિવાનીની નાની બહેને તરત જ મમ્મી પપ્પાને ફોન કરીને બોલાવી લીધા. ઉમાશંકરજી ખૂબ શર્મિંદા હતા. તેમણે વિજયને ફોન કરીને ઠપકો આપ્યો, પણ વિજયે ઠંડા અવાજે કહ્યું, હું મારી જિંદગી મારી રીતે જીવી રહ્યો છું, તમારે કોઈ ફરિયાદ ન કરવી જોઈએ. ઉમાશંકરજીએ ગુસ્સામાં કહ્યું, તારો અને મારો સંબંધ હવે પૂરો થયો. વિજય હેરાન થઈ ગયો અને પૂછ્યું, એક પારકી છોકરી માટે તમે પોતાના દીકરા સાથે સંબંધ તોડો છો? ઉમાશંકરજીએ સ્પષ્ટ કહી દીધું, જ્યારે મને જરૂર હતી ત્યારે તેણે મારી સેવા કરી, અને તું તારી મોજમજામાં ડૂબેલો રહ્યો. તેમણે મેસેજ કરીને વિજયને જણાવી દીધું કે હવે મિલકતમાં તેનો કોઈ હિસ્સો નથી અને બધી મિલકત શિવાનીના નામે કરી દીધી. 1 વર્ષ પછી શિવાનીએ વિજયથી છૂટાછેડા લઈ લીધા. ઉમાશંકરજીએ શિવાનીને બીજી વાર લગ્ન કરવા સમજાવી. ત્યાં જ ઉમાશંકરજીનો એક વિદ્યાર્થી કૈલાશ સામે આવ્યો. તે ખૂબ જ સમજદાર છોકરો હતો. તેની પહેલી પત્નીનું અવસાન થયું હતું અને તેને એક નાનો દીકરો હતો. કૈલાશ અવારનવાર મદદ કરવા આવતો અને તેણે જોયું હતું કે શિવાની કેટલી સંસ્કારી અને નિષ્ઠાવાન છે. તેણે પોતે ઉમાશંકરજી પાસે શિવાનીનો હાથ માંગ્યો. ધીમે ધીમે કૈલાશ અને શિવાની વચ્ચે મિત્રતા વધી.
કૈલાશ તેની નાની નાની વાતોનું ધ્યાન રાખતો. એક દિવસ કૈલાશે કહ્યું, શિવાની, હું હંમેશા તારો સાથ આપવા માંગુ છું. હું ઈચ્છું છું કે તારી જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. શિવાનીને પણ અહેસાસ થયો કે કૈલાશના મનમાં તેના માટે સાચો પ્રેમ અને આદર છે. થોડા મહિનાઓ પછી બંનેએ મંદિરમાં સાદગીથી લગ્ન કરી લીધા. બીજી તરફ વિજયની હાલત ખરાબ થઈ ગઈ. જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા હતા તે તેની બધી મિલકત પોતાના નામે કરાવીને તેને છોડીને જતી રહી. વિજય પાસે હવે ન ઘર હતું, ન મિલકત, ન પ્રેમ. તેને પોતાના કૃત્ય પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. પરંતુ શિવાની અને કૈલાશનું જીવન પ્રેમ અને વિશ્વાસ સાથે આગળ વધ્યું. સાચો પ્રેમ અને નિષ્ઠા હંમેશા જીતે છે, જ્યારે સ્વાર્થ અને દગો માત્ર પસ્તાવો અને એકલતા જ આપે છે.